અમદાવાદ હાઈકોર્ટ બાદ હવે એરપોર્ટને મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફરી એક વખત એરપોર્ટમાં એલર્ટ જાહેર કરીને ખૂણે ખૂણો તપાસાયો હતો. એરપોર્ટના ઈમેલ આઈડી પર આ મેલ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ઇનલાઇન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાંત ભારદ્વાજે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે મોબાઈલ પર સિક્યુરિટી મેનેજર શૈલેષ ગુરીલનો ફોન આવ્યો હતો. મેલમાં લખવામાં આવ્યું હતું કે એરપોર્ટના બિલ્ડિંગમાં બોમ્બ છે, તમારી પાસે 24 કલાક છે. આ લોહિયાળ ખેલને રોકવા માટે હું આતંકી ગ્રુપનો લીડર છું. આ દુનિયામાં મને કોઈ પકડી શકતું નથી. હું શેતાનનું સંતાન છું. મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે. તમારી પાસે 24 કલાક છે. લોહિયાળ ખેલનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. ઈમેલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ મોડ પર આવી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ તરત જ પોલીસને જાણ કરી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.